કોઈ અમારા પંથને અમે અપરાધી કાંઈ ન સમજ્યા ભગવંતને હે જડ કમળ છાની જાનવા હે ટેસ્ટ કરી લો, ટેસ્ટ કરી લો, ટેસ્ટ કરી લો. રૂપે પૂરો તારી માતાએ કેટલા જન્મા એમાં તો અડખામણો મારી માતાએ બેઉ જન્મા એમાં હો નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો હે ઝડક મડ છાંડી જાને વાળા હે ઝડક મડ છાંડી જાને વાળા હે ઝડક મડ છાંડી જાને વાળા. માં યશોદા પાસે આવીને કહે છે, માં એક ગધેડાને મારી નાખ્યો. અને જ્યાં યશોદા હશે, દાઉજીને ક્રોધ આવે છે કે હવે હું આવતીકાલે તારી સાથે ગાયો ચરાવવા હું નહીં આવું, તારે જવું તો જાજે. ભગવાન મનોમન કહે છે, હા મોટા ભાઈ, આવતીકાલે તમે હવે અમારી સાથે વનમાં ન આવો ને એવી અમારી ઈચ્છા હતી. અને તમે જો વનમાં આવશો તો હવે અમારે જલને, કાલિય નાગ એ યમુનાજીના ધરામાં રહે છે. તમે ફળને તો મુક્ત કર્યા, પણ હવે અમારે જલને મુક્ત કરવાનું છે. અને એ યમુનાજીના ધરામાં કાલિય નાગ રહે છે. અને તમે તો દાઉ ભૈયા નાગના રાજા કહેવાઓ, શેષ અવતાર છો તમે. અને હું કાલિય નાગને કંઈક દંડ આપવા જાઉં અને જો એ તમારા શરણે આવી જાય તો નાગના રાજા છો તમે, રાજા તરીકે શરણે આવેલાની રક્ષા કરવી એ તમારી ફરજ બને. તમે એની રક્ષા કરવા જાઓ, હું એને દંડ આપવા જાઉં તો આપણે બંને ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડો થાય. એના કરતા તમે આવતીકાલે ઘરે રહ્યો ને એવી જ અમારી ઈચ્છા હતી. દાઉજી રિસાઈને ઘરે રહ્યા. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળિયાઓ બધા ગાયો લઈ લઈ અને યમુનાજીના કિનારા પાસે આવે છે. ગૌચરણ લીલા કરતા કરતા કહે છે, ગેડી દડાની રમત રમે છે. રમતમાં ભગવાને એવી શરત રાખી કે જે વ્યક્તિથી યમુનાજીના ધરામાં દડો જાય એને જ દડો લેવા માટે જવાનું. ભગવાન શ્રી કૃષ્ણ દાવ લેતા હતા. કોઈ ગોવાળિયાએ ભગવાન તરફ દડાનો ઘા કર્યો. ઉછળતો ઉછળતો જ્યાં ભગવાન પાસે આવ્યો, ભગવાને એવો જોરથી ફટાકો લગાવ્યો, સીધો જ દડો યમુનાજીના ધરામાં. ભગવાન કહે છે, શરત મુજબ હવે દડો લેવા હું જઈશ. પીતાંબરનો પછોટો વાળ્યો, કદમના વૃક્ષ ઉપર પ્રભુ ચડી અને સીધા તળિયે ગયા છે. અહીંયા ભાગવતજીમાં ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણ કમલ પત્રાક્ષ પુણ્ય શ્રવણ કીર્તન સ્તુયમાનો ગોર ગૌપે શાગ્રતો વ્રજમાવ્રજમ વિલોક્ય દૂષિતામ કૃષ્ણામ કૃષ્ણ કૃષ્ણાહિના વિભુ તસ્યા વિશુદ્ધિ મન વિચ્છમ સર્પમ તમુદવાશયત. અહીંયા કૃષ્ણામ શબ્દ 3 વખત છે. કૃષ્ણામ એટલે કાળો નાગ, કૃષ્ણ એટલે શ્યામ કાળા કૃષ્ણ, અને કૃષ્ણાહા એટલે કાલિંદી. આ ત્રણેય છે ને શ્યામ વર્ણના હતા. ભગવાન એ યમુનાજીના ધરામાં તળીએ ગયા. હવે આપણને બધાને ખબર છે કે દડો કોઈ દિવસ ડૂબે નહીં, દડો હંમેશા તરે. તો ભગવાન તળિયે જવાની શું જરૂર હતી? પણ ભગવાને દડાને છે ને ખાલી માધ્યમ બનાવ્યું છે. દડો છે ને એ સાધ્ય નથી, સાધન છે. મૂળ ભૂમિકા છે ને એ કાલિય નાગ છે, કાલિય નાગને નાથવાનો છે. પણ દડાને ભગવાને માધ્યમ. કોઈ વ્યક્તિ ગુજરી જાય, આપણે પૂછીએ કે ભાઈ શું તકલીફ હતી, કે કોઈ કે ભાઈ ડાયાબિટીસ વધી ગયું હતું, કોઈ બીપી લો થઈ ગયું, હાઈ થઈ ગયું. પણ ભગવાને એ બધી વાતો નિમિત્ત બનાવી છે. આખરમાં એ જીવને ઈશ્વરે આ ધરતી ઉપરથી લઈ લેવો છે. પણ ભગવાન ક્યારેય માથે નથી ઓઢતા. એમ કોઈને કોઈ વસ્તુ ભગવાન એ નિમિત્ત બનાવે છે જીવને લેવા માટે. આખરમાં આપણી અને એના ઋણાનુબંધ પૂરા થઈ ગયા હોય, પણ કાંઈ ને કાંઈ બસ નિમિત્ત બને છે. આપણે નાનપણમાં વાર્તા સાંભળતા કે ભાઈ ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો.
બેય હંપીને ખીચડી બનાવીને હંપીને ખાધી. હવે આપણે વિચારીએ કુકર ક્યાંથી લઈ આવીશ, ચૂલો ક્યાંથી લઈ આવીશ, પણ વાત અહીંયા હંપીને ખાધી એવી છે. એમ અહીંયા ભગવાને ખાલી દડાને માધ્યમ બનાવ્યું. મૂળ ભૂમિકા છે ને કાલી નાગ છે, એને નાથવાનો છે, એને યમુનાજીના ધરામાંથી દૂર કરવાનો છે. એટલે ભગવાને દડાને નિમિત્ત બનાવ્યો છે. સીધા તળિયે ગયા. નાગપત્નીઓ વિનંતી કરે છે, અરે પ્રભુ આપ અહીંયાથી જતા રહ્યો, તમે કોણ બાળક છો? અરે તમને અમારા સ્વામી જાગી જશે, ઉઠી જશે, તમને દંશ આપશે, તમારું મૃત્યુ થશે, અમને બાળ હત્યા લાગશે, તમે જતા રહ્યો. આમ જ્યાં ચર્ચા કરતા હતા એ સમયે કાલીય નાગ જાગે છે. કાલીય નાગે વિચાર કર્યો કે મારું સામ્રાજ્ય આ યમુનાજીના ધરામાં અહીંયા કોણ આવ્યું છે? આ નાનું બાળક વળી કોણ છે? આવી હિંમત કોની થઈ? અને એ સમયે એકદમ કાલીય નાગને ક્રોધ આવે છે અને ભગવાનને જ્યાં દંશ મારવા જાય ભગવાન એનું સ્વરૂપ અદ્રશ્ય કરી વળી બીજે પ્રગટ થાય. વળી કાલીય નાગ દંશ મારવા જાય, ભગવાન સ્વરૂપ અદ્રશ્ય કરી બીજે પ્રગટ થાય. 8-10 વખત કાલીય નાગ પ્રભુને મારવાનો પ્રયત્ન કરે પણ મારી ન શકે. એકવાર પ્રભુ જેવા જ લીલા કરતા કરતા નજીક આવે, કાલીય નાગ આખો એના શરીરમાં વીંટળાઈ જાય છે. ભગવાન યોગ શક્તિ દ્વારા યમુનાજીના ધરાની બહાર નીકળે છે. જેવા જ બહાર નીકળ્યા, શરીર ઉપર કાલીય નાગ વીંટળાયેલો હતો. બધા ગોવાળિયા ડરી ગયા, અરે રે આ લાલા તારું શું થશે? આ લાલાને મારી નાખશે નાગ. પણ થોડીક પકડ ઢીલી થઈ અને ભગવાન કૂદકો લગાવીને સીધા ફેણ ઉપર જતા રહ્યા. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી, ભગવાન એ નૃત્ય કરવા લાગ્યા છે. એક એક ચરણના પ્રહાર કરી અને જેટલું વિષ હતું ને બધું જ વિષ બહાર કાઢી નાખ્યું છે. નાગપત્નીઓને થયું કે અમારા સ્વામીને આ મારી નાખશે. નાગપત્નીઓ ભગવાનની સ્તુતિ કરે છે. નાન્યો હિ દંડઃ કૃતકિલ્બસેસ્મિં સ્તવાવતારઃ ખલ નિગ્રહાય રિપોઃ સુતાનામ અપિતુલ્ય દ્રષ્ટેર દત્સેદમં ફલમે વાનુશંસન. હે નાથ, અમારા અનેક પુણ્યોના ઉદય થયા હશે ત્યારે તમારા આજ અમને દર્શન થયા છે, પણ નાન્યો હિ દંડઃ કૃતકિલ્બસેસ્મિં. હે નાથ, તમે અમારા પતિને મૃત્યુદંડની સજા ન કરતા. તમે એને મારો છો ભલે, પણ એને મારી ન નાખતા, કારણ કે પતિ પ્રાણ પ્રદીયતાન. આ અમારા પતિ છે ને એ અમારા માટે પરમેશ્વર છે. નાગપત્નીઓ કહે છે. અને સ્ત્રીના ભગવાન જો કોઈ હોય ને, સ્ત્રીના લગ્ન ન થાય ત્યાં સુધી એના ભગવાન એના મા બાપ છે, અને લગ્ન થયા પછી એના પતિ અને એના સાસુ સસરા છે ને એના ભગવાન છે. એના પ્રત્યે પૂજ્ય ભાવ રાખજો, એના પ્રત્યે આદર ભાવ રાખજો. આ બહુ મોટી પરમાત્માની પૂજા છે. ધર્મશાસ્ત્ર એવું કહે છે કે સ્ત્રી કદાચ કોઈ દેવની પૂજા નહીં કરે ને તો ચાલશે. વ્યાસપીઠ ઉપરથી જવાબદારી સાથે કહું છું, સ્ત્રી કોઈ પણ પ્રકારના વ્રત નહીં કરે ને તો ચાલશે. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે, ન વ્રતેર્નોપવાસેશ્ચ ધર્મેણ વિવિધેન ચ નારી સ્વર્ગમ વાપ્નોતિ પ્રાપ્નોતિ પતિ પૂજનાત. જે નારીને ઉત્તમ લોકની પ્રાપ્તિ કરવી હોય, પ્રાપ્નોતિ પતિ પૂજનાત, એના પતિની અંદર ઈશ્વર ભાવ રાખી અને એની સેવા કરશે, એની પૂજા કરશે, એ નારીને ઉત્તમ લોકની પ્રાપ્તિ મળશે. કોઈ પણ પ્રકારના વ્રત નહીં કરે તો હાલશે, પૂજા નહીં કરે તો ચાલશે. જેવી રીતના સંધ્યા કર્યા વગર કોઈ બ્રાહ્મણ શિવનો અભિષેક કરે તો એ રુદ્રાભિષેક ભોળાનાથ સ્વીકારતા નથી. એવી જ રીતના કોઈ પણ પતિવ્રતા નારી હોય, પોતાના પતિમાં ઈશ્વર ભાવ ન રાખે અને બીજી બધી ધાર્મિકતામાં ડૂબેલી રહે તો એ ધાર્મિકતાનો ભગવાન ક્યારેય સ્વીકાર નથી કરતા. માટે પહેલામાં પહેલી પત્નીની જવાબદારી એ છે કે પોતાના પતિમાં ઈશ્વર ભાવ રાખવો જોઈએ. એની પૂજા એટલે કાંઈ અગરબત્તી ધૂપ ધુવાડા નથી કરવાના. ખુરશી ઉપર બેહાડીને કહો હાલો લ્યો અગરબત્તી ને ધુવાડો, કાલ જ દાદા વાત કરતા. એની આજ્ઞામાં રહેવું, એની આજ્ઞાનું પાલન કરવું એ પતિની સાચી પૂજા છે. એના મન પ્રમાણે ચાલવું એ પતિની સાચી પૂજા છે. તો ક્યાંક બાર ગામ જવાનું હોય ને ઘરવાળા કે હાલો હવે થોડુંક ઝડપ રાખજો, ટ્રેન જાશે. હવે ઘડીક છાના મુનારીઓ મેચિંગ કરી લેવા દો, સીધા તરત આમ 7મા માળે પહોંચાડી દો. એની આજ્ઞામાં રહેવું. અને આ મેચિંગ તો કરવામાં તો અત્યારે ફેશન તમે જોવ ને, અને એમાંય પ્રસંગ હોય ને ત્યારે તમે જોજો લુગડાનું જ મહત્વ હોય, કપડાનું જ મહત્વ. અને એમાંય લગ્ન પ્રસંગ હોય ને આખો પ્રસંગ પૂરો ન થાય 8 હાડી બદલાવી નાખે. જાન આગમન થાય, લીલા કલરની હાડી પહેરીને આટા મારતા હોય. ચાલો જાન આવી ગઈ, ચાલો બધા જાનૈયા નાસ્તા કરી લો. નાસ્તા કરવા બેસાડીને બેન જાય સીધા ઓયડીમાં, પીળા કલરની હાડી પહેરીને પ્રગટ થાય પાછા.
હાલો ગોરબાપા કે છે હસ્તમેળાપનો સમય થઈ ગયો, ચાલો મોડું થાય મોડું થાય મોડું થાય. બધાને બેસાડીને પાછા જાય સાડી બદલાવા. લાલ કલરની ભરેલી સાડી પહેરીને આવે. આખો પ્રસંગ પૂરો થાય ને ત્યાં 8 સાડી બદલી જાય. એમાં 2 જ એની હોય, બાકી 6 ઉછીની માગેલી. અને બેનપણી કે દેને બાપા પ્રસંગ છે ને હમણાં પૂરો થઈ જાય. 2 જ પોતાની હોય, 6 ઉછીની માગેલી હોય. અને એમાં અમારે પુરુષોનું કામ હાવ કમ્પ્લીટ. જાન આગમન સફારી, હસ્તમેળાપ સફારી, ભોજન સમારંભ સફારી, કન્યા વિદાય સફારી, છેલ્લે થાકીને સફારી પહેરીને જ હોઈ જાય. કોઈ પ્રકારના કાંઈ મેચિંગ. અને બેનો તો નખમાંય મેચિંગ કરે લે. હવે તો મેં તો હમણાં જોયું, નખ ઉપર નખ ચોટાડે લે. છે તમારે અહીંયા એવું કરે માવડ્યું? નખ ઉપર નખ, એના ઉપર ઝીણા ઝીણા ટીપકા કરે. આપણને એમ થાય કે આવડી શું આવ્યું. અમુક જગ્યાએ બેન આ મોટો અંબુડો હતો ને, એટલે હું કહું બેન તમે વાળની માવજત બહુ સારી રાખો છો, બહુ આ વાળ આટલા મોટા, આવડો મોટો અંબુડો આમ કરીને કે ખોટો છે કે ગોરબા આય ખોટું આવવા માંડ્યું લે. કેવડા મેચિંગ, નખ ઉપર નખ ચોટાડે ને એમાં વળી ટીપકા કરે ને આ મેચિંગ કરવું હોય તો માધવ સાથે કરીએ. આ જરૂર છે, આનંદ કરીએ, પણ હાવ હદ બાર. પણ એક જગ્યાએ કથા વિરામ થાય એટલે આમ નીચે ઉતર્યા એટલે બેન પગે લાગતા, એટલે આપણને એમ થાય કે ભાઈ ભાવ છે, પગે ભલે લાગી. વળી આમ ગાડી સુધી ગેટે પહોંચ્યા, વળી દોડીને આવ્યા આમ નહીં માં. એટલે મેં કીધું બેન માવતર કેવા વારંવાર પગે, હવે તમે માવતર સમાન છો. કીધું ગોરબાપા પગે નથી લાગતી, તમારે સાલમાં મારો નખ ચોટી ગયો. હું કહું અરે કેવા મેચિંગ. રંગાવું તો ભગવાનના નામ સાથે રંગાવું. સીતારામ તણા સત્સંગમાં, રાધે નામ તણા રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તો રંગમાં. રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને ઘરના કામ પછી કરશું તીરથદા. ગઢપણ આવશે ત્યારે બધીશું પેલા ઘરના કામ પછી કરશું તીરથદા. આત્મ એક દી ઉડી જાશે, આત્મ એક દી ઉડી જાશે.
રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ ભવાન હિ કારણમ તતરા સર્વગનો જગદીશ્વર અનુગ્રહમ નિગ્રહમ વા મન્યસે તદ્વિધેહિના. નાગપત્નીઓ કહે છે, હે પ્રભુ, અમે જાણીએ છીએ કે તમારું જે અવતાર કાર્ય છે ને એ દુષ્ટોને મારવા માટે થયું છે. નાન્યો હિ દંડ કૃતકિલ્બશેષ્મીમ. હે નાથ, અમે જાણીએ છીએ કે તમારું અવતાર કાર્ય પાપીને મારવા માટે થયું છે, પણ તમે જેને મારવા તૈયાર થયા છો પ્રભુ, એ અમારા પતિ છે, અમારા પરમેશ્વર છે, એને તમે અમારા માટે છોડી દો. ભગવાન કહે છે, સકલઃ સુહૃદ પુત્રો દ્વીપમબ્જેર જગામહ. હું તમારા પતિને છોડી દઉં, પણ તમે અહીંયાથી યમુનાજીના ધરાને છોડી અને તમે રમણ દ્વીપમાં રહેવા જતા રહેજો. કાલિય નાગ કહે છે, પણ પ્રભુ, અમને ત્યાં ગરુડનો ભય સતાવે, અમને ગરુડ ત્યાં મારી નાખે છે, અમે કેમ જઈએ? કીધું, રમણ દ્વીપમાં રહેશો ને તમને ગરુડ ત્યાં મારવા નહીં આવે. અને મેં તમારા ઉપર ચરણના પ્રહાર કરી અને મેં તમને દીક્ષા આપી છે, વૈષ્ણવી દીક્ષા આપી છે. આજે પણ પુષ્ટિ માર્ગના વૈષ્ણવો એ યુ આકારનું તિલક કરે છે, જે ભગવાનના ચરણ ચિહ્નનો ભાવ બતાવ્યો છે. કહે છે, મેં તમારા ઉપર ચરણનો પ્રહાર કરી અને તમને દીક્ષા આપી છે, તમે વૈષ્ણવ થયા. એમ ગરુડ પણ વૈષ્ણવ છે, એ પણ નારાયણની સેવામાં હોય છે, તો એ પણ વૈષ્ણવ કહેવાય. હવે એક વૈષ્ણવ એ બીજા વૈષ્ણવને મારે નહીં, માટે હવે તમે રમણદ્વીપની અંદર રહો. ભગવાન એ કાલિય નાગને મારતા નથી, એને ખાલી સજા કરે છે. એટલા માટે મારતા નથી કે કાલિય નાગ છે ને એક સંબંધે ભગવાનનો પુત્ર થાય છે. કારણ કે કાલિય નાગ એ રહે છે યમુનાજીના ધરામાં, અને યમુનાજી છે એ પ્રભુના પ્રિયતમા છે, અને પત્નીના ઉદરમાં જે રહેતો હોય ને એ સંબંધે દીકરો થાય. એટલે એક સંબંધે કાલિય નાગ ભગવાનનો પુત્ર થતો હતો. એટલા માટે, અને દીકરો ગમે એટલા તોફાન કરે પણ બાપ એને સજા કરે પણ મારી ન નાખે. એટલા માટે કાલિય નાગને મારી નથી નાખતા, માત્ર એને સજા કરે છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજી સુબોધીજીનીમાં કહે છે, આ કાલિય નાગની કથા એટલે શું? કહે, કાલિયમ ઇન્દ્રિયાન્યુનમ. મહાપ્રભુજી કહે છે, આ કાલિય નાગની કથા એટલે બીજું કાંઈ નહીં, આપણા શરીરની ઇન્દ્રિયોની કથા છે. કાલિય નાગની અંદર વિષ હતું, મતલબ કે આપણી આ ઇન્દ્રિયોની અંદર કાંઈ ને કાંઈ વિષય, વાસનાનું વિષ છે. આ આંખ ન જોવાનું જોવે, સમજવાનું કે આંખમાં વિષયનું વિષ આવી ગયું. આ હાથ કોઈને મારવા તૈયાર થાય, સમજવાનું કે હાથમાં વિષય વાસનાનું વિષ આવી ગયું. આ કાન કોઈની નિંદા સાંભળવા તૈયાર થાય, સમજવાનું કે આપણા કાનમાં વિષ આવી ગયું છે. હવે ભગવાને કાલિય નાગને માર્યો નથી, એને વાયડો છે. એવી રીતના આ ઇન્દ્રિયો કાંઈ ભૂલ કરે, એની અંદર વિષ આવી જાય તો ઇન્દ્રિયોને મારી ન નખાય, એને વાળી લેવાય. આ આંખ ન જોવાનું જોવે તો આંખને ફોડી ન નખાય, પણ એને ત્યાંથી વાળી લેવાય. કાન કોઈની નિંદા સાંભળે તો કાનને કાંઈ ફોડી ન નખાય, પણ એને પ્રભુના ભગવાનની કથા સંભળાવાય. કાનને એ ઇન્દ્રિયોના નિગ્રહની કથા છે. આ પગ બીજે ત્રીજે જ્યાં ત્યાં જાય એના કરતાં એને કાંઈ તોડી ન નખાય, ભાંગી ન નખાય, પણ ત્યાંથી એને વાળી અને પ્રભુની કથા સાંભળવા માટે કથા મંડપ સુધી લઈ જઈએ, ચારધામની યાત્રાઓ કરવા લઈ જઈએ. આ ખરેખર સાચી ઇન્દ્રિય દમનની કથા છે. આ સાચી નાગદમનની કથા છે કે આપણી ઇન્દ્રિયો જ્યાં ત્યાં ભટકતી હોય ને એને પ્રભુ તરફ વાળી દઈએ. એને મારી નથી નાખવાની, એને ખાલી વાળી લેવાની છે. એટલે ભગવાને કાલિય નાગને માર્યો નથી, વાળી લીધો છે. કીધું, તું અહીંયાથી જતો રહે. કાલિય નાગ યમુનાજીના ધરાને છોડી અને જાય છે. આ બાજુ વનની અંદર સંધ્યાનો સમય થયો. ભગવાન એ જલને મુક્ત કરે છે, કારણ કે માનવીના જીવન જીવવાના બે અંગમાંનું એક અંગ છે જલ. એક અનાજ અને એક જલ. બે શબ્દ છે, જ અને લ. માણસના જન્મથી લઈ અને માણસના લય સુધી જલની જરૂર પડે. માણસનું અંતિમ સમય હોય તો ભલે આખી જિંદગી એને ચાના પ્યાલા થમ્સઅપની બોટલો પીધી હોય, પણ મરણ પથારી પડ્યો એટલે તરત કે ભાઈ મુખમાં ગંગાજલ પધરાવો. કોઈએ કીધું કે થોડીક થમ્સઅપ મૂકો. ગંગાજલ અંત સમય સુધી મુક્તિ અપાવનારું પણ એ જ છે. એટલે જન્મથી લઈ અને લય સુધી જીવનમાં જલની જરૂર પડે.
કોઈ પણ તમે વ્યવસાય બિઝનેસ ક્ષેત્ર ઉઠાવી લ્યો, જલ વગર શક્ય જ નથી જીવન. કડિયા કામ કરતા હોય તો એને જલની જરૂર પડે. બ્રાહ્મણ સંકલ્પ કરાવે એટલે તરત કે હાથમાં જલ લ્યો, જલની જરૂર પડે. ખેતી કામ કરતા હોય તો એને જલની જરૂર પડે. કોઈને દૂધની ડેરી હોય તો એને જલની, દૂધમાં નાખે નહીં પણ વાસણ સાફ કરવા તો જોઈએ, વળી ક્યાંક બીજું વિચારતા નહીં. કોઈ પણ ધંધો ઉઠાવી લ્યો, જલ વગર માણસનું જીવન જ શક્ય નથી. જલની અવશ્ય જરૂર પડે છે. તો ભગવાન એ જલને મુક્ત કરે છે, જલ શુદ્ધિ કરી છે. અને એટલા માટે આપણે ત્યાં બે ઉત્સવ, જલ માટેના બે ઉત્સવ ઉજવવામાં આવે છે. એક નિર્જલા એકાદશી અને બીજું ગંગા દશેરા. કારણ કે જલ છે ને એ આપણું જીવન છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ, તારીખની દ્રષ્ટિકોણથી જોઈએ તો તારીખ પ્રમાણે 22 માર્ચે વિશ્વ જલ દિવસ ઉજવવામાં આવે છે. જલ વગર માણસનું જીવન શક્ય નથી. આ બાજુ બધા જ રાત્રિના સમયે સૂઈ ગયા. ઘટના એવી બને કે યમુનાજીના કિનારે બધા સૂતા, રાત્રિનો સમય. તથા સુનિત વનોદભૂતો દાવાગ્નિ શરબતો વ્રજમ. અડધી રાત્રિ થઈ અને જંગલમાં ભયંકર દાવાગ્નિ લાગે છે. હવે એક બાજુ યમુનાજીનું જલ છે, એક બાજુ ભયંકર અગ્નિ લાગ્યો છે. બધા ગોવાળિયાઓ ગાયો વિચાર કરે હવે જવું તો ક્યાં જઈએ. બધા ભગવાનના શરણે ગયા છે. કહે કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, હે રામામિતિ વિક્રમ, એશ ઘોર તમો વહનીસ્તાવકાન ગ્રસતે હિન. હે પ્રભુ, હે શ્યામ સુંદર, આ અગ્નિ અમને દજાડે છે. એક બાજુ યમુનાજીનું જલ છે, જો ત્યાં જશું તો પણ મૃત્યુ થશે, અને એક બાજુ અગ્નિ છે, એ બાજુ જશું તોય મૃત્યુ થશે. પ્રભુ, અમે તમારા શરણે છીએ, અમારી રક્ષા કરો. અને ત્યારે ગોવાળિયાઓની પ્રાર્થના સાંભળી અને તમગ્નિમ પાન પીબત્તી, ભગવાન એ અગ્નિનું પાન કરી ગયા છે. ભગવાન એ અગ્નિને પી ગયા છે. કારણ કે અગ્નિ છે ને એ ભગવાનનું મુખ છે. આપણે ત્યાં બેને ભગવાનનું મુખ માનવામાં આવે છે. બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધબાહુ રાજન્યઃ કૃતઃ. બ્રાહ્મણો છે ને એ ભગવાનનું મુખ છે, અને અગ્નિ છે ને એ પણ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણ જમાડો કે અગ્નિ જમાડો, એ ભગવાનને જમાડવા બરોબર છે. અમે બ્રાહ્મણ છીએ એટલે કહીએ એવું નથી, વેદમાં કીધું છે એટલે કહું છું કે બ્રાહ્મણને જમાડવા એ પ્રભુને જમાડવા બરોબર છે. અને અગ્નિ જમાડવો, ઘરે યજ્ઞ કરવો, એ સાક્ષાત પ્રભુને જ જમાડવા બરોબર છે. તો મુખાદ અગ્નિ રજાયત, અગ્નિ છે એ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે. બ્રાહ્મણોને જમાડવાની આપણે ત્યાં પરંપરા, ભાદરવાની અંદર બ્રાહ્મણો જમાડતા. એની પાછળ ઋષિમુનિઓનું મનોવિજ્ઞાન હતું, કોઈ ઉપજાવી કાઢેલી બાબતો નહોતી. એટલા માટે બ્રાહ્મણને ભાદરવામાં જમાડતા કે એ સમયે સૂર્ય છે ને એ મીન રાશિમાં હોય. ભાદરવાનો સમય થાય ને ત્યારે પૃથ્વીથી સૂર્ય બહુ નજીક આવી જાય, તડકા પણ એટલા પડે, પૃથ્વીથી સૂર્ય બહુ નજીક હોય. હવે એ સમયે જો તમે ઘી ખાવ ને તો હાડકા મજબૂત થાય. એટલે બ્રાહ્મણોને ભાદરવામાં લાડુ જમાડતા, લાડુ ખવડાવતા. લાડુમાં ઘી નાખે, એ ઘી ખાવાથી હાડકા મજબૂત થાય, અને હાડકા મજબૂત થાય એટલે બ્રાહ્મણ લાંબુ જીવન જીવી શકે, અને લાંબુ જીવન જીવે તો વધારે સમય સુધી ધર્મનો પ્રચાર કરી શકે. એટલા માટે બ્રાહ્મણોને લાડુ જમાડતા. કોઈ પણ વ્યક્તિ લાડુ જમે એટલે એના હાડકાને કેલ્શિયમ મળે, એ હાડકા મજબૂત થાય, અને હાડકા મજબૂત થાય તો લાંબુ જીવે. અને સાધુ સંતો બ્રાહ્મણો એ લાંબુ જીવે તો ધર્મ અને સંસ્કૃતિનો વધારે લોકો સુધી પ્રચાર પ્રસાર કરી શકે. એટલા માટે આ ઋષિ પરંપરા હતી. આ કોઈ ઉપજાવી કાઢેલી બાબતો નહોતી. તો એટલા માટે જમાડવાની પરંપરા હતી, એટલે જમાડ. પણ જો કે હવે બ્રાહ્મણો લાડુ બહુ નથી એટલું ખાઈ શકે. અને આમે હવે ન ખાય, કારણ કે ઘેન ચડે. લાડવા શું છે, રજોગુણી ખોરાક કહેવાય. લાડુ છે ને, લાડુ ખાય એટલે માણસને બહુ ઘેન ચડે, પછી આમ ઊંઘ આવવા માંડે. જમાઈ ગયા ને સસરાને ત્યાં, એટલે સાસુમાં લાડુ તૈયાર કર્યા. હાલો જમાઈ આવ્યા છે તો આજે લાડુ જમાડી. એટલે નવી નવી સગાઈ થઈ ગઈ હતી ને પીરસતા હતા. એટલે પીરસવામાં રસોડામાંથી લાડુની થાળી લઈને નીકળ્યા. હવે જેવા જ લાડુ જોયા ને જમાઈએ, એટલે સાસુને લાડુને જોઈને કીધું ઢંટણ. સાસુમાં કે આજે નવી નવી સગાઈ થઈને મારી આવી મસ્કરી કરે, ઢંટણ ઢંટણ કરે. વળી અંદર ગયા કે શું હશે, વળી એમ થયું ગાલો ને કઈક વળી મગજ ઓલું થયું હશે, તડકા ના આવ્યા. વળી બાર લાડુ થાળી, વળી કીધું ઢંટણ. એની દીકરીને કે મારે તારા ત્યાં લગ્ન નથી કરાવો, અત્યારથી મારી મસ્કરી કરે, ઢંટણ ઢંટણ હું લાડુ પીરે. તો કે ઈ થોડુંક બોલવામાં તકલીફ છે, નાકમાંથી બોલે, એમ કે છે ઘેન ચડે, ઘેન ચડે. લાડુ ખાય ને એટલે એને ઘેન ચડે, ઈ એમ કે છે ઘેન ચડે. એમ હાથ
રજોગુણી ખોરાક છે. લાડુ વધારે ખાઈ જાય ને તો અત્યારે ઘેન ચડે બહુ. પણ એ પહેલાના બ્રાહ્મણો હતા કે જે લાડુ ને દાળ ને એટલું બધું ઈ ખાઈ શકતા. હવે અત્યારે નથી ખાઈ શકતા. આ બાજુ કહે છે કે ભગવાન અગ્નિનું પાન કરે છે. અગ્નિ છે એ ભગવાનનું મુખ છે. આપણી સંસ્કૃતિની અંદર 3 અગ્નિ મુખ્ય બતાવ્યા છે, મોટા બતાવ્યા છે. એક વડવાનળ, એક દાવાનળ અને એક વૈશ્વાનળ. આ 3 અગ્નિને આપણે ત્યાં મોટા માનવામાં આવે. વડવાનળ અગ્નિ જે સમુદ્રમાં લાગે અને ટાઇટેનિક જેવી બોટોને જે ભસ્મ કરી દે ને, એ વડવાનળ નામનો અગ્નિ છે. બીજો અગ્નિ છે એ દાવાનળ છે, જંગલોની અંદર લાગે અને મોટા મોટા જંગલોને ભસ્મ કરી દે. આ દાવાનળ અગ્નિ છે. એક અગ્નિ છે વૈશ્વાનળ, જે અગ્નિ કોઈને દજાડે નહીં પણ આપણા પેટમાં ગયેલા ભોજનને પચાવે ને, એ વૈશ્વાનર અગ્નિ છે, જેને આપણે તળપદી ભાષામાં જઠરાગ્નિ કહીએ. કાચા ભોજનને પકાવે છે અગ્નિ, પણ આપણા પેટમાં ગયેલા ભોજનને પચાવે છે પણ અગ્નિ. અગ્નિથી જ માણસ જીવે છે અને છેલ્લે આ શરીરને કોઈ નહીં સાચવે, અગ્નિ જ સાચવશે. અગ્નિના આપણા ઉપર અનંત ઉપકાર છે. એટલા માટે આપણે ત્યાં એક ઋષિ પરંપરા હતી કે ભોજન કરતા પહેલા અગ્નિ જમાડતા. 5 કોડિયા પહેલા અગ્નિદેવને જમાડે. એમાં 2 બાબત હતી. એક તો ઋષિ મુનિઓનું વિજ્ઞાન હતું અને એક એ અગ્નિ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરતા કે આપણને જે ઉપયોગ આવે ને એના પ્રત્યે આપણે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરીએ. અને બીજું વૈજ્ઞાનિક કારણ એ હતું કે જમતા પહેલા 5 કોડિયા ગોળ અને ઘીના અગ્નિને જમાડતા. આ 5 કોડિયા જમાડવા પાછળનું કારણ કે ગોળ અને ઘી આ અગ્નિમાં ઉમેરીએ, આપણે દેતવા ઉપર મૂકીએ એટલે એમાંથી એક પ્રકારનો ધુમાડો ઉત્પન્ન થાય અને એ ધુમાડો જેટલા પણ આજુબાજુમાં રોગજન્ય કીટાણુ હોય ને એને દૂર કરી દે. અને પછી બધા લોકો જમવા બેસતા, જેથી કરીને એ કીટાણુ આપણા ભોજનમાં ન પ્રવેશે. અત્યારે જો કે હવે બર્નર આવી ગયા, એમાં તો ગોળ ઘી ને કાંઈ એવું થાય નહીં. પણ આ ઋષિ પરંપરા હતી કે અગ્નિ જમાડતા, કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરી અને પછી ભોજન એ અગ્નિને ભાભરી દેતા. અને સવારે જ્યાં પાછો ચૂલાને આમ એ રાખ હટાવે એટલે એવો ને એવો દેતવા બહાર આવે. અગ્નિ જમાડવાની પરંપરા હતી. આ બધાની પાછળ કાંઈક ને કાંઈક ઋષિ મુનિઓનું વિજ્ઞાન હતું. આ કોઈ ઉપજાવી કાઢેલી બાબતો નહોતી. એ કોઈ દરેકની પાછળ ધાર્મિક, વૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિકોણ ઋષિ મુનિઓએ મૂક્યા હતા. કોઈને હેરાન પરેશાન કરવા માટે આ બધું નથી. ઉપવાસ ને વ્રત ને એના પાછળ આપણા આરોગ્યની જ સારી વાત ઈચ્છી હતી. તો ભગવાન કહે છે અગ્નિનું પાન કરી ગયા છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, ભગવાન એ આ અગ્નિનું જે પાન કર્યું ને, અગ્નિ કોઈને મારવા માટે નહોતો આવ્યો, બધાની રક્ષા કરવા આવ્યો. પરીક્ષિત કહે, ગુરુદેવ, અગ્નિ અને રક્ષા કેવી રીતના કરે? કહે છે કે યમુનાજીના વિષયુક્ત જલથી જેટલા પણ આજુબાજુમાં વૃક્ષો હતા ને, એ વિષવાળું જલ એ વૃક્ષોના મૂળમાં ગયું છે અને એના દ્વારા એ વૃક્ષોની અંદર ફળ આવ્યા હતા. જે ફળ વૃક્ષોમાં હતા ને બધા ફળ ઝેરી હતા. ગોપ ગોવાળો બધા ભૂખા સુઈ ગયા હતા, રાત્રે ઘરે ન જઈ શક્યા, ભૂખા ત્યાં ને ત્યાં સુઈ ગયા. એટલે જે ઝેરીલા ફળ હતા ને, અગ્નિદેવે મનમાં વિચાર કર્યો કે આ ગોપ બાળકો ગાયો બધા સવારે જાગશે તો આ ઝેરી વનસ્પતિના ઝેરી વૃક્ષો ફળ ખાશે તો એ મૃત્યુ પામશે. એ ઝેરી વનસ્પતિના ફળને બાળવા માટે, વનસ્પતિને બાળવા માટે અગ્નિ લાગ્યો. ગોપ ગોવાળો અને ગાયોની રક્ષા કરવા માટે અગ્નિ આવ્યો હતો. ત્યારબાદ ભગવાન પ્રલંબાસુરના વધની કથા બતાવે છે. પ્રલંબાસુર એ વાસનાના રૂપમાં હતો. ભગવાન વાસનાને દૂર કરવા માટે થઈ ધર્મક્ષેત્રમાંથી પ્રલંબાસુરને મારે છે. બલરામજી દ્વારા મરાવ્યો. ત્યારબાદ ગ્રીષ્મ ઋતુ ગઈ અને વર્ષા ઋતુનું આગમન થયું છે. બધી જ પ્રકૃતિ ભગવાનને આધીન બની છે. વર્ષા ઋતુમાં વરસતા વરસાદમાં ભગવાન શ્રી કૃષ્ણ એ ગૌચરણ લીલા કરે છે, ગાયોને ચરાવે છે. આકાશમાંથી ધીમો ધીમો વરસાદ વરસે છે. ધરતી માતાએ જાણે હરિયાળી લીલી ચાદર ઓઢી હોય એવી સુંદર પ્રકૃતિ છવાઈ ગઈ છે. જેવી રીતના કોઈ સંત દુર્જનના કટુ વચનને સહન કરે ને, એવી રીતના આકાશમાંથી વરસાદની જે વરસતી ધારા છે ને, એને વહન ગિરિરાજજી કરે છે. એ ધારાને સહન કરે છે. જેવી રીતના કોઈ જીવ માયામાં લપેટાઈને મેલો બને, એવી રીતના આકાશમાંથી વરસતું વરસાદનું જલ એ ધરતી ઉપર પડી અને ડોળું બનવા માંડ્યું છે. એવી સુંદર પ્રકૃતિ છવાઈ ગઈ. પુષ્પોમાંથી સુગંધિત વાયુ પ્રસરિત થાય છે. વર્ષા ઋતુ ગઈ, શરદ ઋતુનું આગમન થાય છે. વાદળા બધા કાળા મટી ધોળા થયા. સરિતાઓના નીર નિર્મળ બન્યા છે. ખીલેલા પુષ્પોમાંથી સુગંધિત વાયુ પ્રસરિત થાય અને એવા દિવ્ય વાતાવરણમાં
વૃંદાવન બિહારી લાલ એક વૃક્ષની નીચે જઈને ઉભા, પગની આટી લગાવી લલિત ત્રિભંગી બન્યા છે. પોતાના હોઠ ઉપર વેણુને અધરાર્પિત કરીને એવી સુંદર ભગવાને વેણુ વગાડી. વેણુનો નાદ બધી બાજુ ગુંજી ઉઠ્યો છે. વેણુને સાંભળી બધા જ ગોવાળીઓ, બધી ગોપીઓ દોડતા દોડતા ભગવાનના દર્શન કરવા માટે આવે છે. ભગવાને અદ્ભુત વેણુ વગાડી. ગોપીઓ બધી એ વેણુને ભગવાનના હોઠે પહોંચેલી જોઈ અને વેણુની નિંદા કરે છે, ટીકા કરે છે. અને ટીકા કરતા કરતા ગોપીઓએ જે ગીત ગાયું, ભાગવતકાર એને વેણુ ગીત કહે છે. કટાક્ષ કર્યો છે ગોપીઓએ કે આ વેણુના એવા તો શું પુણ્ય છે કે જે ભગવાનના હોઠ સુધી પહોંચી ગઈ. અરે એટલું જ નહીં, ભગવાન જાણે વેણુને પોતાના હોઠનો તકિયો કરી અને ત્યાં સુવડાવતા હોય અને વેણુના જાણે પગ દબાવતા હોય એવી રીતના પોતાની નાની નાની આંગળીઓ વડે જાણે વેણુની ભગવાન સેવા કરે છે. આટલું બધું આ વેણુના જીવનમાં શું પુણ્ય છે કે ભગવાન એની સેવા કરે, ભગવાન એને એના હોઠ ઉપર અધરાર્પિત કરે. આવા તો વેણુએ શું પુણ્ય કર્યા છે. કોઈ ગોપી પૂછે છે, અલી વેણુ તું ભગવાનને આટલી કેમ વાલી છો? વેણુ કહે છે, હું અંદરથી ખાલી છું ને એટલે કૃષ્ણને વાલી છું. મારી અંદર કોઈ પણ પ્રકારની વાસનાની ગાંઠો નથી ને એટલા માટે હું વાલી છું. ભગવાનને વાલા થવું હોય ને તો અંદરની જે ગાંઠો છે ને, કામની, ક્રોધની, લોભની, ઈર્ષાની ગાંઠો છોડવી પડે તો ભગવાનને વાલા લાગીએ. વેણુ કહે છે, મેં મારા જીવનમાં તપ કર્યું છે ને એટલે કૃષ્ણને વાલી છું. હું જ્યારે વાસના રૂપમાં હતી, વાસળી બનાવનાર માણસ આવ્યો, મને વાઢી ગયો, એ ઘા મેં સહન કર્યા છે. એટલું નહીં, ધગધગતા ખીલા મૂક્યા, એના છિદ્ર પાડ્યા મારી અંદર, એ ધગધગતા ખીલા મેં સહન કર્યા છે. આ બધું સહન કર્યું ને એટલે કૃષ્ણને વાલી છું. એમ ભગવાનને વાલા બનવું હોય ને તો ઘણું બધું સમાજમાં સહન કરવું પડે. ભગવાનને વાલા થવા માટે સમાજમાં જેમ જેમ આપણે ઈશ્વરને વાલા થતા જશું ને એમ એમ સમાજમાં આપણી નિંદા પણ થતી જશે. એ સહન કરવાની છે તો ભગવાનને વાલા લાગશું. ભગવાનના ચરણમાં રહેલા પુષ્પોએ ભગવાનના હારમાં રહેલા ફૂલને પૂછ્યું, પ્રશ્ન કર્યો કે તમે એવા શું પુણ્ય કરી લીધા કે તમે ભગવાનના હૃદયે પહોંચી ગયા, ભગવાનના કંઠ સુધી, હૃદય સુધી પહોંચી ગયા? આવા તમે શું પુણ્ય કર્યા? ત્યારે હારમાં રહેલા ફૂલ કહે છે કે ભગવાનના હૃદય સુધી અમે એમનેમ નથી પહોંચ્યા. ભગવાનના હૃદય સુધી પહોંચવા માટે અમે અમારા હૃદયમાં સોયના ઘા સહન કર્યા છે, એટલે ભગવાનના હૃદય સુધી પહોંચ્યા છે. કહેવાનો અર્થ એ છે કે ભગવાનને વાલા થવું હોય ને તો બહુ સહન કરવું પડે. સહન કરશું તો ઈશ્વરને વાલા લાગશું. ભગવાન સુંદર મજાની કહે છે, વેણુનો નાદ કરે છે અને ગોપીઓએ વેણુ ગીત ગાયું છે. અક્ષણ વતામ ફલમિદમ ન પરમ વિદામઃ શક્ય પશુનનુ વિવેશ વતુર વયસ્યે વક્ત્રમ રજેશ સુતયોરનુ વેણુ જુષ્ટમ યેરવાની પીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. ગોપીઓ બધી કટાક્ષ કરે છે અને એટલા દર્શનમાં તન્મય બની ગયા ને કે આખો દિવસ ગોપીઓનો કેમ પસાર થઈ જાય ને એની એને ખબર ન પડે. ભગવાનના એવા દર્શનમાં ડૂબી ગયા છે ગોવાળિયાઓ, ગોપીઓ. કારણ કે માણસનો બે રીતે સમય પસાર થાય. ધર્મશાસ્ત્ર કહે, યેન કેનાપી ઉપાયેન કાલાતિ વહનમ સ્મૃતમ વ્યસનેરિહ મૂર્ખાણામ બુદ્ધાનામ શાસ્ત્ર ચિંતને. દરેક માણસનો બે રીતે સમય પસાર થાય. કહે છે વ્યસનેરિહ મૂર્ખાણામ, મૂર્ખ માણસનો સમય છે ને વ્યસનમાં પસાર થાય. અને બુદ્ધાનામ શાસ્ત્ર ચિંતને, જે બુદ્ધિશાળી માણસ છે, જે સજ્જન માણસ છે ને એનો સમય છે ને એ પ્રભુ ભક્તિમાં પસાર થાય, પ્રભુની સેવા કરવામાં પસાર થાય. સમય તો બેયનો થાય. 24 કલાક ભગવાને બધાને સરખા આપ્યા, પણ કોણ ક્યાં પસાર કરે ને એ બહુ મહત્વનું છે. વ્યસની વ્યક્તિ બે હતા ને વ્યસન કરીને ખેતરમાં પહોંચ્યા. હવે ખેતરમાં પહોંચ્યા ને એમાં થયું એવું કે રાત્રિનો સમય હતો, આકાશમાં ચંદ્રદેવ હતા, એટલે આકાશમાં ચાંદો દેખાતો હતો, એનું પ્રતિબિંબ કૂવામાં પડ્યું. એટલે એકે બીજાને કીધું, બે મૂર્ખ હતા સાવ, અને કાંઈ દેહના ભાન નહીં, શરીરના ભાન નહીં. એટલે એકે બીજાને કીધું કે ચાંદો ડૂબી ગયો કૂવામાં. હવે મૂળ એનું ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું. કે ચાંદો ડૂબી ગયો. ઓલો બીજો કે આ ડૂબી ગયો, કે હાલ કાઢીએ. બે ચાંદાને કાઢે. ઓલો કે એમણમ ન નીકળે, કે દોયડું લઈ આવ્યો ઓયડીમાંથી. બીજો ગયો દોયડું લઈ આવ્યું, દોયડું લઈને કૂવામાં નાખ્યું. હવે કૂવામાં મોટર, એટલે મોટરમાં દોરડું ફસાણું. એકે બીજાને કીધું લાગમાં આવ્યો, કે ખેંચ. બોલો કે આ લાગમાં આવી ગયો, ખેંચી. કે
અને એવો જોરથી બે દોરડું ખેંચ્યું ને એમાં દોરડું છટકું ને બે આમ ચતા પાટ પડ્યા. જ્યાં ચતા પાટ પડ્યા ને આકાશમાં નજર ગઈ કે પહોંચી ગયો હતો ત્યાં પહોંચી ગયો. આપણે નો કાઢ્યો તો દુનિયાનું શું થાતી? એકનો સમય બસ આમ ચાંદા કાઢવામાં જાય અને એકનો સમય બીજના દર્શન કરવામાં જતો. સમય તો બેયનો જાય છે, મૂર્ખનોય સમય જાય છે અને સજ્જનનો પણ સમય જાય છે, પણ કોણ પોતાનો સમય ક્યાં ઉપયોગ કરે ને એ બહુ મહત્વની વાત છે. આ બાજુ કહે છે ભગવાન એ બધાને દિવ્ય દર્શન આપે છે. બધા જ ગોવાળિયાઓ દર્શનમાં તન્મય બન્યા છે અને સુંદર મજાનું વેણુ ગીત ગોપીઓએ ગાયું છે. શરદ ઋતુ પૂર્ણ થઈ હેમંત ઋતુનું આગમન થયું છે. હેમંત ઋતુનો પ્રથમ માસ એટલે માર્ગશીર્ષ માસ, માક્ષર મહિનો. ભગવાન ગીતાજીમાં વિભૂતિ યોગમાં કહે છે કે માસા નામ માર્ગશીર્ષોહમ. ભગવાન કહે મહિનાઓની અંદર માક્ષર મહિનો છે ને ભગવાન કે મારું સ્વરૂપ છે. આવા માક્ષર મહિનાની અંદર એવી ઘટના બને કે નાની નાની ગોપકુમારિકાઓ કન્યાઓ એ વ્રત કરે. દેવી કાત્યાયની માતાનું વ્રત કરે છે. વ્રત કરી અને બધી જ ગોપકુમારિકાઓ માતાજીની પૂજા કરે. રમણ રેતીમાં આવે એક નાનો રેતીનો ઢગલો કરે માતાજીનું પેટ બનાવે. ઉપર બીજો નાનો ઢગલો કરે માતાજીનું મુખ બનાવે. આજુબાજુમાં લાકડી રાખે, બે હાથેકડા રાખે, એ માતાજીના હાથ બનાવે. આવી રીતના રેતીમાંથી માતાજીનું સ્વરૂપ તૈયાર કરે અને એની પૂજા કરે અને પ્રાર્થના કરે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. ગોપકુમારિકાઓ વ્રત કરી અને માને કહે છે હે માં, તમે અમારા વ્રતથી પ્રસન્ન થયા હોય, તૃપ્ત થયા હોય અને જો તમારે અમને કાંઈ આપવું હોય ને તો નંદ ગોપ સુતમ દેવી. સુતમ એટલે દીકરો. નંદનો દીકરો અમારો પતિ થાય ને પતિમ મે કુરુતે નમઃ. પતિ થાય ને એવી અમારા ઉપર કૃપા કરો. વિચારો, ગોપીઓ જાહેરમાં બોલતી હતી કે નંદનો દીકરો અમારો પતિ થાય. આજે ગોયરમાના વ્રત થાય છે પણ જાહેરમાં બોલાતું નથી કોનો દીકરો અમારો પતિ થાય. ખાલી ગોરમાને કહી દે કે કંથ દેજો કહિયાગરો, પછી ભલે થાય આબરૂનો. હે કામ બોલતા નથી કોઈ? ખાલી જગ્યા પૂરવાની વાત થઈ હતી હો આપણે. આ બધું બોલવાનો અમે કરાર નથી કર્યો. કંથ દેજો કહિયાગરો, પછી ભલે થાય આબરૂનો. કેમ કોઈ બોલતા નથી? કહે છે અત્યારે ખાલી ગોરમાને કહી દે કે કંથ દેજો કહિયાગરો. પણ અહીંયા ગોપીઓના વ્રતમાં એટલી પવિત્રતા હતી ને કે જાહેરમાં બોલતી હતી કે નંદનો દીકરો અમારો પતિ બનાવો માં, નંદનો દીકરો. ગોપીઓ વ્રત કરે છે. અને આમે હમણાં એક જગ્યાએ પ્રશ્ન થયો હતો કે દાદા બધા જ બહેનોને વ્રત કરવાના, પુરુષોને કઈ વ્રત જ નહીં કરવાના? અને પુરુષો વ્રત કરતા હોય તો લાગત કેવું? એ હાથમાં થાળી આમ પૂજા પાની લે, માથે ઓલું ઢાંકું હોય, એક હાથમાં નાગલા હોય, એક હાથમાં જુવારા હોય, અને એ કેવું લાગે? કેવું આમ કલ્પના તો કરો. વ્રત કરતા હોત એમાં કોકના નાગલા ઉડે, કોમ કે તારા નાગલા ઉડે, તો કે હવે નાગલા ભલે બીજા બનાવી લે હું નાગલા. કેવું લાગે? બેનોને વ્રત કરવા પાછળનું કારણ ઈ જ. બેનો શાકભાજી લેવા જાય અને રીંગણાનો ટોપલો ભરેલો હોય, એમાં બધાય રીંગણા સારા હોય ને તો સારા રીંગણા ગોતવા ન પડે. પણ એમાં એકાદ સડેલું રીંગણું પડ્યું હોય તો સારા રીંગણા ગોતવા માટે બહેનોએ મહેનત કરવી પડે. એમ ખરાબ રીંગણું જીવનમાં ન આવી જાય, કાંઈ બીજું ત્રીજું વ્યભિચાર આ તે એ ન આવી જાય ને એટલા માટે બહેનોને વ્રત કરવા પડે. અને પુરુષોને એટલા માટે વ્રત નથી કરવા પડતા કે જગતની નારી શક્તિ તો બધી પવિત્ર અને સ્વચ્છ જ હોય, એટલા માટે એને વ્રત નથી કરવું પડતું પુરુષોને. આ વ્રત કરવા પાછળનું કારણ છે. વ્રતથી છે ને માણસની મનોવૃત્તિ મજબૂત થાય છે. એ સાકરિયો સોમવાર, ભાખરિયો સોમવાર, મીઠા વગરનું લે, આનાથી એનું મનોબળ દ્રઢ બને છે કે હું પિયરમાં આટલું સહન કરીને જાઉં, કદાચ મારા સાસરિયામાં એવું કાંઈ દુઃખ આવે અને કાંઈ મને તકલીફ થાય ને તો મારું મનોબળ દ્રઢ બનેલું રહે. એટલા માટે વ્રત કરવામાં આવે છે. એક વ્રત કરવાનું વૈજ્ઞાનિક કારણ એ છે, આ વ્રતની પરંપરા આજે ભૂલાતી જાય છે. એનું વૈજ્ઞાનિક તથ્ય એ છે કે આજે નાની નાની બાળાઓ રજસ્વલામાં બેસી જાય છે. એની પાછળના 3 કારણ છે. એક તો આજના જે ખોરાક છે ને એ તીખા ને ખાટા થઈ ગયા છે, એના કારણે શરીરનું જે અંદરનું જે અનબેલેન્સ થાય છે. બીજું કારણ એ છે કે આજના સોશિયલ મીડિયાના યુગના મોબાઈલની અંદર ન જોવાના દ્રશ્યો જોવાય છે, મનને વિચલિત કરે એવા ચિત્રો, એવા વિડીયો જોવાય છે, એના કારણે આ ઘટના બને. અને ત્રીજું
શરીર અસંતુલન, શરીર બેકાબુ બની ગયા છે. હવે વ્રત કરે એટલે શું થાય? એક તો નમક વગરનો ખોરાક લે. સૌથી ગરમ પ્રકૃતિ ખોરાકમાં કોઈની હોય ને તો એ નમકની છે. એક તો 5 દિવસે નમક ન ખાય એટલે શરીરમાં પિત્ત છે ને એ શાંત થઈ જાય. નમકથી છે ને પિત્ત વધે છે અને પિત્તના કારણે એ ઘટના બને છે વધારે. બીજું, 5 દિવસ એ ભૂખ્યા રહીએ, મતલબ ફળ ને એવું સાદો ખોરાક લે એટલે શરીર બેલેન્સમાં રહીએ. અને 5 દિવસ એ શિવની પૂજા કરે, પાર્વતીની પૂજા કરે, જેથી કરીને બીજી સોશિયલ મીડિયાની વસ્તુ છૂટી જાય અને પ્રભુમાં મન લાગે અને એના વિચારો સાત્વિક બને. એના કારણે આ વ્રત બતાવ્યા, જેથી કરીને આ વધારે પડતી જે તકલીફો રજસ્વલા ધર્મની છે ને એ સ્ત્રીઓમાં ન આવે. આ વ્રત પાછળનું ઋષિમુનિઓનું આમ વિજ્ઞાન હતું કે નમકવાળું ન લે, જેથી કરીને ગરમ ખોરાક પેટમાં ન જાય. આ બાજુ કહે છે નાની નાની ગોપકુમારિકાઓ માતાજીનું વ્રત કરે છે, પૂજા કરે છે, માને પ્રાર્થના કરે છે. હે આવજો માવડિયું અમારી હાંભળી રાવડિયું, આવજો માવડિયો માતાજી હાંભળી રાવડિયો. વેલી વેલી આવજો માવડિયું, વેલી વેલી આવજો માવડિયો, આવજો માવડિયો માતાજી હાંભળો રાવડિયો. હે મારી હાંભળો રાવડિયો, વેલી આવજો માવડિયો, હે વેલી આવજો માવડિયો.
કર્યા જશે મેળવવા માટે. જેને વ્રત ફળ્યા હશે એ ઊંચા હાથ કરીને તાલી પાડશે, અને નહીં ફળ્યા હોય કે ગુરુ બાપા હવે હું વાત કરી. મારી ઘર બે ઘૂમે સજી સોડે શણગાર, સજી સોળે શણગાર. મારી ઘર બે ઘૂમે સજી સોડે શણગાર. મારી તારા પગલાથી પાવન પગથા, તારી ઓઢણી રાની જો ઉડે રામ જો પાવાગની ઓડ મારે તારો પીવડો દાખમ જોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની ઓળ મારે લો. નંદના દીકરાને અમારો પતિ બનાવો, કાત્યાયની મહામાયે મહાયોગીન્યધીશ્વરી. એક દિવસ આ ગોપીઓના વ્રતનો છેલ્લો દિવસ, અને ઘટના એવી બની કે જ્યારે વ્રત પૂર્ણ કરી અને યમુનાજીના ધરામાં જ્યાં ગોપીઓ સ્નાન કરવા જાય, ભગવાન એ તમામે તમામ ગોપીઓના વસ્ત્રો લઈ અને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. ગોપીઓ જ્યાં સ્નાન કરીને બહાર નીકળે છે, આજુબાજુમાં જોયું, વસ્ત્ર જોવા ન મળ્યા. વસ્ત્ર ક્યાં ગયા? શું થયું હશે? કદમના વૃક્ષ ઉપર ભગવાન કૃષ્ણના હાથમાં વસ્ત્રો હતા. ગોપીઓ કહે છે, અમને અમારા વસ્ત્ર આપી દો. ભગવાન કહે છે, જે હાલતમાં છો ને એ હાલતમાં તમે આવો તો તમને વસ્ત્ર આપો. આ વસ્ત્ર હરણ લીલા એટલે કોઈ લૌકિક વસ્ત્ર ભગવાનને લીધા એની વાત નથી. ઘણી વખત આ વસ્ત્ર હરણની લીલા ઉપર, કૃષ્ણના ચરિત્ર ઉપર ઘણા લોકો ટીકા કરતા હોય. ઘણીવાર ભગવાનના ચરિત્ર ઉપર લોકો આંગળી ઉઠાવતા હોય કે દુશાસને જેમ દ્રૌપદીના ચીર ખેંચ્યા એમ કૃષ્ણએ ગોપીઓના વસ્ત્રો લીધા. તો આમાં એમાં ફરક શું? આવી રીતના કૃષ્ણના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવે વિધર્મીઓ. હમણાં વચ્ચે ફિલ્મ આવ્યું ધ કેરેલા ઓફ સ્ટોરી, અને હિન્દુની દરેક દીકરીઓએ, એક તમારા નાના ભાઈ તરીકે પ્રાર્થના કરું દીકરીઓને કે હિન્દુની દીકરી તરીકે આ ફિલ્મને ખાસ જોજો. એમાં આપણી હિન્દુની દીકરીઓનું વિધર્મીઓ કેટલું શોષણ કરે છે ને, એ તમને એ સત્ય ઘટના આધારિત ફિલ્મ બનાવ્યું છે. અને દરેક હિન્દુની દીકરીઓ આ ફિલ્મ જોવા જેવું છે કે જેમાં આપણી હિન્દુની દીકરીઓને કેવી રીતના ફસાવવામાં આવે લવ જેહાદની અંદર, અને આતંકવાદીઓનું વાસનાનું સાધન આપણી હિન્દુની દીકરીઓને બનાવે છે. ખાસ વિધર્મીઓ અને એને ઇનામો આપે છે. એની પાસે એવા કાર્ડ આપ્યા છે, કાર્ડ કે તમે જેટલા ઉચ્ચ વર્ણની દીકરીને તમે આપણા ધર્મની અંદર તમે ધર્માંતરણ કરાવી દો ને એટલા લાખ એને ઇનામ આપે છે. બ્રાહ્મણની દીકરી હોય તો 10 લાખ આપે, પટેલની દીકરી હોય તો 5 લાખ આપે, દરબારની દીકરી હોય તો 8 લાખ આપે. આવા ઇનામો આપ્યા છે.
જેણે એની પેઢીમાં ક્યારે એને 1 લાખ ભેગા ન જોયા હોય એ હિન્દુની દીકરીઓને ફસાવાના 8-8, 10-10 લાખ એને ઇનામ મળે છે. માટે હિન્દુની દીકરીઓ બહુ સાવધાન થવાની જરૂર છે આ વિધર્મીઓથી. અને ધ કેરેલા ઓફ સ્ટોરી ફિલ્મ જોજો કે જેની અંદર સત્ય ઘટના આધારિત કે આપણી હિન્દુની દીકરીઓનો કેવો ઉપયોગ થાય છે. અને એ ફિલ્મની અંદર કૃષ્ણના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવી છે, ભગવાન રામના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવવામાં આવી છે કે તમારા કૃષ્ણ કાંઈ આ ભગવાન થોડી કહેવાય. 16,108 વિવાહ કરે આ થોડી ભગવાન કહેવાય. પણ ક્યારેક અમારા ધર્મ ગ્રંથો તો ખોલો કે 16,100 વિવાહ કરવાનું, 108 વિવાહ કરવાનું કારણ શું છે? ભગવાન જ્યારે કાલે વિવાહ કરશે ને, આજ બપોર પછીના સત્રમાં અને કાલના સત્રમાં આપણે જોશું કે ભગવાને 16,108 વિવાહ શું કામ કર્યા. કૃષ્ણના ચરિત્રો ઉપર આંગળીઓ ઉઠાવવામાં આવે છે. એ સમજશું કે શા માટે ભગવાનને 16,100 વિવાહ કરવા પડ્યા છે, એની પાછળનું કારણ શું છે. કહેવાનો અર્થ કે વિધર્મીઓથી સાવધાન થઈને રહેજો. આપણા ભગવાન ઉપર ચરિત્રો, ભગવાને કોઈ લૌકિક વસ્ત્રો નથી ચોર્યા. ભગવાન એ વાસના રૂપી વસ્ત્રોનું વર્ણન કર્યું છે. ગોપીઓ પડી છે યમુનાજીના ધરામાં. મેં અગાઉ કીધું ગોપી એ કઈ સ્ત્રીવાચક શબ્દ નથી. ગોપી એટલે આ જીવ, જે પોતાની ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે પીનારો, પોતાની ઇન્દ્રિયો દ્વારા પરમાત્માને પીવે એ પુરુષ હોય તો એ ગોપી છે. એ ક્યાં સ્નાન કરવા ગયા? કીધું યમુનાજીના ધરામાં. યમુનાજી શેનું સ્વરૂપ છે? કીધું ભક્તિનું સ્વરૂપ છે. ગંગા મુક્તિ આપે, યમુનાજી ભક્તિ આપે. તો યમુનાજીના ધરામાં ગોપીઓ સ્નાન કરવા ગઈ એટલે કે ભક્તિમાં ગોપી તરબોળ થઈ ગઈ છે. અને ભક્તિમાં જીવ, ગોપી એટલે આ જીવ, જીવ જ્યારે ભક્તિમાં તરબોળ થઈ જાય એટલે સમજવાનું કાંઠે કૃષ્ણ ઉભા હશે એ જીવને લેવા માટે, એના વાસના રૂપી વસ્ત્રોનું હરણ કરવા માટે. ગોપીઓ એમ કહે છે કે અમારા વસ્ત્રો આપી દો. ભગવાન કહે છે કે તમે વાસનાના વસ્ત્રો દૂર કર્યા ને એટલે તમે ભક્તિમાં તરબોળ થઈ શકી છો. હવે તમારે આ વાસનાના વસ્ત્રો નથી લેવાના. હવે જીવ અને શિવ, આત્મા ને પરમાત્માના મિલનની, એટલે કે હવે તમારે મારી સાથે રાસ રમવાનો છે. આત્મા ને પરમાત્માનું મિલન, રાસ એટલે બીજું શું? આત્મા ને પરમાત્માનું મિલન છે રાસ. જીવ અને શિવની એકતા છે રાસ. રાસ એ તો પ્રભુનો શ્વાસ છે. એકતા કરાવવા માટે ગોપીઓને ભગવાનનો અનુભવ થાય એટલા માટે વાસના રૂપી વસ્ત્રો લીધા છે. અને રાસમાં એ જ વ્યક્તિ પ્રવેશ કરી શકે જે સંપૂર્ણ દેહના ભાન ભૂલી જાય. વાસના એટલે દેહ ભાન. કોઈ એમ વિચારે કે હું મોટો નગર શેઠ છું, આવું વિચારે. દેહનું ભાન હોય ત્યાં સુધી રાસમાં ઠુમકું નહીં મારી શકે, એ રાસમાં કૂદકો નહીં મારી શકે, કારણ કે વાસના છે. કોઈ એમ વિચારે કે હું ફલાણા મોટા માણસનો દીકરો છું, આવી વાસના હશે ને ત્યાં સુધી રાસમાં સંપૂર્ણ દેહનું ભાન ભૂલાય ને ત્યારે રાસમાં પ્રવેશ મળે. નરસિંહ મહેતા જ્યારે ઘર છોડીને તળાજાની ભૂમિ ઉપર ગયા, ગોપનાથ મહાદેવની સેવા કરતા હતા. ભોળાનાથ પ્રસન્ન થયા. કીધું માગો મહેતાજી, શું જોઈએ? કીધું બીજું કાંઈ નથી જોતું, તમને જે દુર્લભ હોય એ મને આપો ને. કીધું મને મારા જીવનમાં દુર્લભ છે ને રાસ બિહારીના રાસના દર્શન દુર્લભ છે. કીધું મને દર્શન થાય એવી કૃપા કરો. એક મસાલ આપી સળગતી. કીધું આ સળગતી મસાલ જ્યાં સુધી સળગશે ત્યાં સુધી તમને રાસ બિહારીના રાસના દર્શન થશે. અને હા મહેતાજી, આલ્યો આ તેલનું કૂપિયું હારે રાખો, મસાલમાં તેલ પૂરતા રહેજો, મસાલ સળગતી રહેશે અને પ્રભુના દર્શન થતા રહેશે. અને એ સમયે નરસિંહ મહેતા હાથમાં મસાલ રાખી અને દર્શન કરવામાં એટલા તન્મય થઈ ગયા, એટલા દેહના ભાન ભૂલી ગયા કે મસાલ સળગતી સળગતી આવી, નરસિંહ મહેતાનો અડધો હાથ સળગી ગયો. ત્યાં સુધી એને ખબર ન પડી, ઘરે મારો હાથ સળગે છે. આટલી હદે દેહના ભાન ભૂલાય ને ત્યારે રાસ બિહારીના રાસના દર્શન થાય. અને આપણે જ માળા કરતા હોય તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. એ બહુ ગરમી તો જો જરાક પંખો કરો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. 6 મણકા ફરે ત્યાં પંખા યાદ આવે, 6 મણકા ફરે ત્યાં બહુ યાદ આવે. અને એમાંય જો ઓચિંતાનું આવીને મચ્છર બેહી ગયું હોય તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મમના તાલે તાલમાં મચ્છર જાય. સંપૂર્ણ દેહનું ભાન ભૂલાય, સંપૂર્ણ વિસ્મરણ થઈ જાય ને ત્યારે ઈશ્વર દર્શન આપે, ત્યારે રાસ બિહારીના રાસના દર્શન થાય. ગોપીઓને ભગવાનની એકત્વની અંદર કહે છે, ગોપીઓને ભગવાનનો અનુભવ થાય ને એટલા માટે ભગવાનના લીલા કરે છે. માટે કોઈ લૌકિક વસ્ત્ર નહીં, વાસના રૂપી વસ્ત્રો ભગવાને લીધા છે. ભગવાન વસ્ત્ર હરણની લીલા બતાવી. ત્યારબાદ બ્રાહ્મણોને છોડી, બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા એમને છોડી અને ભગવાન બ્રાહ્મણ પત્નીઓ ઉપર કૃપા કરે છે. પરીક્ષિત કહે, ગુરુદેવ બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા તો
ભગવાનની પ્રસન્નતા માટે યજ્ઞ કરતા હોય ને તો ખરેખર યજ્ઞ કરતા હોય એના ઉપર કૃપા કરવી જોઈએ. તો યજ્ઞ કરનાર બ્રાહ્મણોને છોડી અને બ્રાહ્મણ પત્નીઓ ઉપર ભગવાને કેમ કૃપા કરી? કહે છે તસ્યા ઉપવને કામમ ચારયંતઃ પશુન રૂપ કૃષ્ણ રામા ઉપાગમ્ય ક્ષુધારતા ઇદમબ્રુવિન. ક્ષુધારતા એટલે ભૂખ લાગે છે. કોને કહે છે? ગોવાળિયાઓને. વનની અંદર જ્યારે ગૌચરણ લીલા કરતા હતા બધા ગોવાળિયાઓને ભૂખ લાગી. લાલા પાસે આવીને કહે છે લાલા ભૂખ લાગી છે. કીધું એક કામ કરો, અહીંયા નજીકની અંદર પ્રયાત દેવ યજનમ બ્રાહ્મણા બ્રહ્મવાદિનઃ. બ્રાહ્મણો યજ્ઞ કરે છે અને શત્ર માંગી રશિમ નામ યાશતે સ્વર્ગ કામ્યયા. વૈકુંઠની કામનાથી યજ્ઞ કરે છે, મને મેળવવાની ઈચ્છાથી યજ્ઞ કરે છે. હવે એના યજ્ઞનો મેં સ્વીકાર કર્યો. તમે એને જઈને કહો કે ભગવાનનો સંદેશો આવ્યો, તમારું યજ્ઞ પહોંચી ગયો છે. જે કાંઈ વધેલી સામગ્રી હોય અમને ભોજન કરવા માટે આપો, તમને ભૂખ લાગી ને. ગોવાળિયાઓ બધા જ બ્રાહ્મણોની પાસે આવે, કહે છે હે ભૂમિ દેવા શૃણુતઃ કૃષ્ણસ્યાદેશ કારણા. હે ધરતી ઉપરના દેવતાઓ, ભગવાનના કહેવાથી અમે તમારી પાસે આવ્યા છીએ. હે ભૂમિ દેવા શૃણુતઃ. કહે છે પ્રાપ્તમ જનિતો ભદ્રમ મેં. કહે છે અમને ભૂખ બહુ લાગી છે. હવે તમારો યજ્ઞ એ ભગવાનનો સંદેશો છે, યજ્ઞ પહોંચી ગયો છે. તમારો યજ્ઞના ફળ સ્વરૂપે તમે અમને કંઈક સામગ્રી વધેલી હોય ને આપો. બ્રાહ્મણોને એટલું વિદ્યા અભ્યાસનું અભિમાન હતું ને વેદ મંત્રનું, તે સ્વાહા 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 કરતા રહ્યા. ગોવાળિયાઓને હાઈ નો પાડી ને નાઈ નો પાડી, ધ્યાન જ ન દીધું ગોવાળિયા બાજુ. એટલું અભિમાન આવી ગયું હતું બ્રાહ્મણોને. ગોવાળિયા બધા નિરાશ થઈ ગયા. ભગવાન પાસે આવીને કહે પ્રભુ તમે અમને જ્યાં મોકલા એ બ્રાહ્મણો તો યજ્ઞમાં સ્વાહા સ્વાહા કરે, તમારો સંદેશો પહોંચાડ્યો, હાઈ નથી કહેતા, નાઈ નથી કહેતા, જવાબે નથી આપતા. ભગવાન કહે છે કામ કરો, બ્રાહ્મણોને વિદ્યા અભ્યાસનું અભિમાન છે, વેદ મંત્ર ભણી લીધા, શ્લોકો ભણી લીધા, અભિમાન છે. મારો સંદેશો એને ન સ્વીકાર્યો, એક કામ કરો તમે એમના પત્નીઓ પાસે જાઓ. બધા જ ગોવાળિયાઓ બ્રાહ્મણ પત્નીઓ પાસે આવી પ્રાર્થના કરે છે નમો વો વિપ્રપત્નિભ્યો નિબોધત વચાંશિના ઈતો વિદુરે ચરતામ કૃષ્ણે હે નેશિતા વયમ. હે બ્રાહ્મણ પત્નીઓ, ભગવાનના કહેવાથી અમે અહીંયા આવ્યા છીએ. ગોવાળિયાઓ કહે છે અમને ભૂખ લાગી છે, અમે ગૌચરણ લીલા કરતા કરતા ક્ષુધા ભૂખ લાગી છે, થોડીક અમને કંઈક સામગ્રી તમે અનાજ આપો. અને ભગવાન પણ અમારી સાથે છે. બ્રાહ્મણ પત્નીઓ કહે છે ક્યાં છે પ્રભુ? કીધું એ ગૌચરણ લીલા કરે. કીધું એક કામ કરો તમે પ્રભુની પાસે જાઓ, હમણાં જ અમે સામગ્રી સિદ્ધ કરીને તમારી પાસે આવીએ છીએ, અમારે પણ પ્રભુના દર્શન કરવા છે. બ્રાહ્મણ પત્નીઓ સુંદર મજાનું સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરે છે. 4 પ્રકારની બ્રાહ્મણ પત્નીઓએ સામગ્રી સિદ્ધ કરી છે: ભક્ષ્ય, લેહ્ય, ચોસ્ય અને પેય. 4 પ્રકારની સામગ્રી બનાવી. ભક્ષ્ય એટલે જેને ચાવી શકાય, ચોસ્ય એટલે જેને ચૂસી શકાય, પેય એટલે જેને પી શકાય અને લેહ્ય એટલે જેને ચાટી શકાય. આવી 4 સામગ્રી સિદ્ધ કરી. ઠાકોરજીને આપણે એક કેરી આમ્રફળ ધરી દઈએ ને એટલે 4 સામગ્રી સિદ્ધ થાય. કેરીને ચાટી પણ શકાય, એને ચાવી પણ શકાય, એને ચૂસી પણ શકાય અને એને પી પણ શકાય. એક આમ્રફળ ધરો એટલે 4 સામગ્રી સિદ્ધ થાય. બ્રાહ્મણ પત્નીઓ આવી રીતના 4 પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરી અને જ્યાં ભગવાન ગૌચરણ લીલા કરતા હતા ત્યાં આવે છે. જેવા જ બ્રાહ્મણ પત્નીઓ આવ્યા એટલે ભગવાનનું સ્વરૂપ કેવું લાગતું હતું? શ્યામમ હિરણ્ય પરધિમ નબાલ્ય બરહમ ધાતુ પ્રબાલ નટવેશમનુવ્રતાંશે વિનિયસ્તહસ્તમિતરેણ મુખાબ્જહસમ કર્ણોત્પલાલ કપોલ મુખાબ્જહાસમ. ભગવાન એ શ્યામ લાગતા હતા એટલે કે કાળા લાગતા હતા. શ્યામમ હિરણ્ય પરધિમ. હિરણ્ય એટલે સોનું અને પરધિમ એટલે બોર્ડર. ભગવાને સોનાની બોર્ડર વાળી ધોતી ધારણ કરી હતી. ધાતુ પ્રવાલ નટવેશ. ભગવાનનું સ્વરૂપ કેવું હતું? કહે ભગવાને પોતાના શરીર ઉપર અલગ અલગ ચિત્રો દોર્યા.